હર હર મહાદેવ. નમસ્કાર, હું છું જયમીન પટેલ. આજે આપણે જઈએ છીએ ભૂટકિયા. કચ્છમાં આવેલ રાપર તાલુકાનું ભૂટકિયા ગામ, જ્યાં ધોળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર રાપર તાલુકા મથકથી 15 કિલોમીટરના અંતરે આવેલું છે. જ્યાં પ્રાગપર થઈ અને ભૂટકિયા ગામ આવે છે, ત્યાંથી ડાબી તરફ વળીએ તો ભૂટકિયા ગામની અંદર આ પ્રસિદ્ધ ધોળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. સ્ક્રીન પર દેખાય છે તે છે ભૂટકિયાનું બસ સ્ટેન્ડ. આ છે સુંદર મજાનું ભૂટકિયા ગામ. ખૂબ નાનું અને સરસ એવું ગામ છે. ગામની વચ્ચે અને બાજુમાં એમ 2 તળાવો આવેલા છે અને ગામના કાંઠે તળાવ કિનારે ધોળેશ્વર જાગીર એ નદીના કોતરમાં આવેલી આ બાજુમાં ગુફા મળી આવી છે. ધોળેશ્વર જાગીર ખાતે આ કોતર ઝર ખાતે દટાઈ ગયેલી હતી. અગાઉ ગામ લોકોમાં વાતો થતી હતી કે અહીંયા આટલામાં ક્યાંક ગુફા મળી આવેલ છે. દુષ્કાળ સમયે ગામ લોકોએ ભેગા થઈ અને આ ગુફાને ખોદવાનો પ્રયત્ન પણ કર્યો હતો. સામે જે દેખાય એ વર્ષો જૂની વાવ પણ આવેલી છે અને એની બાજુમાં પણ એક સંત મહાત્માનું તપ કરવા માટે ભોંયરું પણ આવેલ છે. આ એ જ વાવ છે જ્યારે કચ્છમાં દુષ્કાળ સમયે લોકો અહીંથી પીવાનું પાણી પીતા હતા. આ પૌરાણિક વાવની બાજુમાં જ ધોળેશ્વર મહાદેવનું મંદિર છે અને એની સામેની બાજુ આ એક નાની ગુફા આવેલી છે, જ્યાં સંત મહાત્માની તપ કરવાની જગ્યા છે. ગુફાની બાજુમાં જ એક બીજો રસ્તો નીકળે છે, જે હમણાં મળી આવેલી ધોળેશ્વર જાગીર પાસેની બીજી ગુફા છે. આ એ રસ્તો છે જ્યાં હમણાં મળી આવેલી મોટી ગુફા છે. આ ગુફા વિશે એવું મનાય છે કે આ ગુફા એ અંદરથી સીધી ગેડી ગામે નીકળે છે. ગેડી ગામ પણ પાંડવો વખતનું વૈરાટ નગરી હતું, જ્યાં પાંડવોએ એમના ગુપ્તવાસ દરમિયાન અહીંયા વસવાટ કર્યો હતો અને ગેડીમાં પણ આના ઘણા બધા અવશેષો મળી આવે છે. ત્યાં નજીકમાં જ એક ભીમગુડો પણ આવેલો છે. ભૂટકિયામાં આવેલી આ ગુફા એ બંને સ્કૂલ, એક બાજુ હાઈસ્કૂલ અને એક બાજુ પ્રાથમિક શાળા, એના વચ્ચેના આ ભાગમાં આવેલી છે. પાંડવો સાથે જોડાયેલી વાતોમાં એવું કહેવાય છે કે પાંડવોએ અહીં પણ વસવાટ કર્યો હતો. ગુફામાં એક મોટા ત્રિશૂલનું નિશાન પથ્થરમાં કોતરાયેલું સ્પષ્ટ દેખાય છે. બાજુમાં તપ કરવા માટે બેઠક વ્યવસ્થા પણ દેખાય છે અને સુંદર ગુફાનું પ્રવેશદ્વાર પણ છે, જેની અંદર જતા 2 મોટા વિભાગ પાડવામાં આવેલા છે. અંદર કોઈ મહાત્માને તપ કરવા માટેની જગ્યા હોય એવું લાગે છે. અંદરના રૂમમાં જવા માટે
મેઇન માર્ગ ખૂબ જ સાંકડો છે, જેમાંથી એક વ્યક્તિ સરળતાથી પસાર થઈ શકે તેમ નથી, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. ગુફાની અંદર આવતા જ એકદમ અદ્ભુત શાંતિ અને ખૂબ જ ઠંડકનો અહેસાસ થાય છે. ગુફાની અંદર અલગ અલગ ભીંત ચિત્રો અને પથ્થરમાં કોતરાયેલા સિંહ ચિત્ર અને અલગ અલગ મૂર્તિ પણ મળી આવી છે. ખરેખર એકવાર આ પ્રાચીન ગુફા અને ધોળેશ્વર મહાદેવનું દર્શન કરવાનો લાભ અચૂક લેવો જોઈએ. આ છે ધોળેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર, જેની સામે આ દેખાય છે ત્યાં હમણાં મળી આવેલી ગુફા છે, જે ગ્રામજનો દ્વારા ખોદકામ કરવામાં આવી છે. આ છે ધોળેશ્વર મહાદેવનું મંદિર. જય ધોળેશ્વર મહાદેવ. તો તમે પણ કચ્છ બાજુ આવો તો અચૂક ધોળેશ્વર મહાદેવ અને અહીંયા મળી આવેલી પ્રાચીન ગુફાનો દર્શન કરવાનો લાભ લેવાનું ચૂકતા નહીં. બસ આજના વિડીયોમાં આટલું જ. હર હર મહાદેવ.